ભાવનગરના અલંગના દરિયામાં શિપ બ્રોકર દ્વારા શિપમાં ડામર જેવું કેમિકલનું વેસ્ટેજ લાવી છોડવામાં આવ્યું। અલંગના દરિયાના પાણીમાં કાળું કેમિકલ આજુબાજુના 7-8 ગામોના કિનારે તરીને આવ્યું હતું। દરિયાના પાણીમાં ડામર જેવું વેસ્ટ કેમિકલ ભળી આવતા અનેક માછલીઓ અને પક્ષીઓના મોત થયા। ઉલ્લેખનીય છે કે આ ઘટનાને પગલે ભાવનગરનું પર્યાવરણ વિભાગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાવ નિષ્ક્રિય અને તેની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે। માછીમારોએ જણાવ્યું કે અનેકવાર ભંગાર માટે આવતી શિપમાંથી આ રીતે વેસ્ટેજ દરિયાના પાણીમાં છોડાય છે। આમ છતાં જીપીસીબી દ્વારા કોઈ પગલાં લેવાયા નથી। અંદાજે બતાવો તો તમે તમારા અંદાજે લગભગ છે ને સાહેબ એટલો ગોઠાનો દળ છે। ઓહો અત્યારે ઘણો દળ છે, એમ બંધણને એક આમ દેખાતું નથી। 5-5 લાખ રૂપિયાનું નુકસાન અમારે આવ્યું છે અત્યારે। ખાલી લઈને આવ્યું આ ખોલ્યુમાં આમાં કઈ આવ્યું જ નહીં। જો અમે જઈએ તો પાછા ખાલી આવીએ છીએ, એટલે કેમિકલ ના લીધે થી અમારે પાછું આવવું પડે છે। નહીતર તો અમે વળી કઈક લઈને આવીએ, નહીતર તો આવી રીતના ખાલી ન આવવાનું થાય। આ ખોલ્યું જો અત્યારે આ બધી ખાલી છે, બધું ખાલી લઈને આવીએ છીએ। પ્રકૃતિને અને જીવ સૃષ્ટિને કેટલું નુકસાન કરે છે ને। અહીંયા આ બોટમાં પણ અહીંયા આ બોટમાં પણ જો આ બોટ એક નીચેથી લઈને અહીંયા 10 ફૂટ સુધીનો આ 10 ફૂટ સુધીના ગાળામાં એકદમ કેમિકલ જ છે। જો આનો કોઈ હિસાબે નાશ થાય એવી વસ્તુ નથી, અને આ લોકોના જીવ સાથે આ લોકો રમત રમે છે। આ ઉદ્યોગપતિઓને કોઈ હિસાબે છોડવા